સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાના અભાવને લઈને મોટો હોબાળો થયો હતો। ખરાબ ગુણવત્તાવાળા ભોજનથી કંટાળેલા આશરે 500થી વધુ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ પરિસરમાં ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસને ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી। વિદ્યાર્થીઓએ તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાની અને ભોજનની ગુણવત્તા સુધારવાની માંગ કરી છે અને જો વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। તમારા સાહેબ નોરા છે, આ વિદ્યાર્થીઓ નોરા નથી, આ વિદ્યાર્થીઓના એક્ઝામ છે, આ વિદ્યાર્થીઓ નોરા નથી। આવતા છે કેટલા વારમાં આવશે, કેટલા વારમાં આવશે, આવતા છે તો આ વિદ્યાર્થીઓ નોરા છે, આવતા છે ક્યારથી કરો છો, આવતા છે, આને કહો આવે નહીં તો ઓફિસમાં નહીં ઘૂસવા દઈશ। આ દારૂ પીધો છે, આને મૂકો પહેલા જેલને, આને જેલમાં મૂકો।